હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજે શનિવારની સવાર છે અને હું નીકળી ગયો છું મારા ફ્રેન્ડના ત્યાં નાસ્તો કરવા. હું અત્યારે હાલ સેક્ટર 16માં પહોંચ્યો છું. મિત્રો, તો હું આવી ગયો છું સેક્ટર 16ના અંડરબ્રિજે. તમે પણ આવો મારા મિત્રની લારીએ કોઈક દિવસ નાસ્તો કરવા. સવારમાં બહુ મસાલેદાર નાસ્તો મજા આવે છે ખૂબ જ. હું આવી ગયો છું હવે અંડરબ્રિજમાં. સવારમાં આજે શનિવારની સવાર છે, ઈચ્છા થઈ નાસ્તો કરવાની, તો મારા મિત્રના ત્યાં જઈ રહ્યો છું હું. તમે બી નાસ્તો કરવા આવજો, ખૂબ જ મજા આવશે તમને. મિત્ર, હું અહીં આવી ગયો છું. આપણે કોર્ટ છે, જિલ્લા પંચાયત. તમે બી મિત્ર રસ્તો જોઈ લેજો અને તમને મારા મિત્રની લારીએ નાસ્તો કરવા આવવાની ખબર પડે. આવી ગયો છું દોસ્તો સેક્ટર 12માં મારા મિત્રની લારીએ. આ જોઈ શકો છો તમે, ઉમિયા માતાનું મંદિર છે સેક્ટર 12. ઉમિયા માતાના મંદિરેથી થોડાક જ આગળ આવશો અને ચોકડી આવશે. હું તમને દેખાડું છું મિત્રો. આ ચોકડી આવી ગઈ છે. હવે ચોકડીથી આપણે જમણી બાજુ વળી જવાનું છે મિત્રો, જમણી બાજુ. જો આપણે જમણી બાજુ વળ્યા. જમણી બાજુ વળતા જ હવે આ પહેલો ટર્ન આવે છે, ત્યાં આપણે વળી જવાનું છે. દેખો અહીંયા બોર્ડ મારેલું છે, શ્રી ગણેશ નાસ્તા હાઉસ. હા રે મારા મિત્રની લારી. જોઈ લો મિત્રો, અમે રોનકભાઈની લારી આવી ગયા છે. રોનકભાઈ હાલ ઘરે ગયા છે. એ નાસ્તામાં કઠોળ, ભાખરી, થેપલા, પૌવા બધું જ રાખે છે. બેસવા માટે સીટિંગ બી સારી છે. તમે પણ આવો અને જરૂરથી મુલાકાત લો. જગ્યા બી ખૂબ જ સરસ છે, બેસવા માટે બી જગ્યા સારી છે. ચલો દોસ્તો, મળીએ છીએ આપણે હવે બીજા નવા વ્લોગમાં. મિત્રો, હું અહીંયાથી હવે ઘરે જઈ રહ્યો છું. એકચ્યુઅલી રોનકભાઈના લારી પર પૌવા પતી ગયા હતા, તો રોનકભાઈ પૌવા બનાવવા ઘરે ગયા છે. એટલે તમે રોનકભાઈને જોવી નથી શક્યા, લારીના ઓનર. તો હવે હું આવતા બીજા વ્લોગમાં તમને બતાવીશ. રોનકભાઈ આવશે ત્યારે આપણે અહીંયા જ મળીશું, આ જ જગ્યાએ. બરોબર, વ્લોગ આપણે પૂરો કરી રહ્યા છીએ. એની પહેલાં મિત્રો તમે આ સેક્ટર 12 જોઈ શકો છો. હું ઘરે જઈ રહ્યો છું. વ્લોગ પૂરો કરીએ એની પહેલાં થોડીક વાર તમે થોડા ગીતો સાંભળી લો. જાની પડેગી તુમ્हें दिल लगी भूल जानी पड़ेगी, मोहब्बत की राहों में आकर तो देखो, तड़पने पे मेरे नाम पे तुम
આવી ગયા છો મારા ઘર સાઈડ સેક્ટર 13માં. એકચ્યુઅલી હું તમને મારું ઘર નહીં બતાવું કેમ કે હું બહુ ઓફિશિયલ યુટ્યુબર છું, ફેમસ યુટ્યુબર. તો તમે મારા ઘર આગળ ખોટી ભીડ થઈ જાય એટલે હું મારા ઘરનું લોકેશન બતાવતો નથી. ખાલી એટલું બતાવું છું કે આ લીમચ માતાનું મંદિર છે. બસ હું અહીંયા જ ક્યાંક રહું છું સેક્ટર 13માં. તો હવે આપણે મળીએ આગળ બીજા નેક્સ્ટ વ્લોગમાં.